હા તો આપણી દુકાન આવી ગયો આપણો નાથિયો. તો રવિવાર ને સવારમાં તો વરસાદી મોસમ તો તે દ્વારકાધીશ સવાર માં નીકળ્યા દુકાને જવા માટે, કેમ કે આજે તો રવિવાર. ખોલી નાખી દુકાન અને હવે કરવાની હતી દુકાનની સાફ સફાઈ કરીને બેસી ગયા માવા વીટવા માટે. માવા વીટતા હતા તો આવી ગયો આપણો નાથિયો, જોઈ લો. પછી 2 વાગે આવી ગયા ઘરે ને જમીન બેસી ગયા ડાયરેક્ટ લેસન કરવા માટે. સાંજના 5 વાગે આવી ગયા ક્રિકેટ રમવા માટે, પણ અહીંયા તો કામ ચાલુ હતું એટલે જવું પડશે બીજી જગ્યાએ. દોસ્તારનો ફોન આવી ગયો કે હાઈસ્કૂલમાં રમવાનું હોય તો આપણે આવી ગયા હાઈસ્કૂલ. તમને ખબર જ છે કે આપણે ક્રિકેટ રમવા નહીં, ફિલ્ડિંગ પર જ આવી આયા ભેગે વરાય ફિલ્ડિંગમાં લગાડી દીધો. અમારા જેવાને કહેવાય ક્રિકેટ લવર. જો અંધારું પડી ગયું પણ ફોન ને લાઈટ ચાલુ કરીને રમી રહ્યા. રાતના 8 વાગે રમી લીધું તો આપણે નીકળી ગયા દુકાન બાજુ. આવી ગયા દુકાને થતી હતી ગરમીની ફ્રીજ માંથી લઈ લીધું થમ્સઅપ. પછી આવી ગયા ટાંકે પાણીનું કેન ભરવા માટે. દુકાનેથી ફ્રી થઈને આવી ગયા રાતના 11 વાગે ઘરે. ને આજ તો તમારો ભાઈ ઘણો બધો થાકી ગયો, નીંદર પણ આવતી હતી. હવે સુઈ જશે. ના મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.